સુરત જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક નોંધાઈ છે। ઉમરપાડા તાલુકામાં આવેલો છે આ દેવઘાટ ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે। જંગલ વિસ્તારમાંથી વરસાદી પાણી આ ધોધમાં આવે છે। ધોધનો નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો પાણીની આવક ધોધમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે। ધોધનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે। જંગલ વિસ્તારમાં આ ધોધ આવેલો છે કે જે ખૂબ જ સુંદર પર્યટક સ્થળ હોવાથી લોકો ખાસ આ દ્રશ્યો જોવા માટે આવતા હોય છે। ચોમાસામાં નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પાછલા 6 દિવસથી વરસાદી માહોલ છે, જે બાદ મોટી સંખ્યામાં લોકો અહીં ખાસ આવી રહ્યા છે। તો દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક, ધોધનો નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટી રહ્યા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો, જંગલ વિસ્તારના આ સુંદર ધોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં મોટી સંખ્યામાં લોકો ખાસ આ સ્થળની મુલાકાત ચોમાસામાં લેવા આવતા હોય છે। સુરતની તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના 80 કિલોમીટરમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। સુરત તાપી નદી પર આવેલો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। તો વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર પર પહોંચ્યો છે અને હાલ 7.90 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે। 5 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે। લોકોને વિયર કોઝવેથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા સિક્યોરિટી અને પોલીસ પણ મૂકવામાં આવી છે। તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય પણ દક્ષિણ ગુજરાતની ઉપર આવેલો એટલે કે તાપી નદી ઉપર આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેને લઈને ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વિયરકમ કોઝવે, રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખાસ કરીને 7 મીટર તેની ભયજનક સપાટી છે, ત્યારે 7.90 મીટર ઉપરથી વિયરકમ કોઝવે વહી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે 1 લાખ ક્યુસેક પાણી સતત તાપી નદીમાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે અને વિયરકમ કોઝવેનું આ સુંદર દ્રશ્યો જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ત્યારે અહીંયા સિક્યુરિટી અને પોલીસને તૈનાત કરવામાં આવી છે કે લોકો વિયરકમ કોઝવે ખાતે ના પહોંચે। ગયા વર્ષે બી 140 દિવસ જેટલો વિયરકમ કોઝવે લોકોના વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો। અત્યારે પણ સિઝનની શરૂઆતથી 50 દિવસ માટે બંધ રહ્યા બાદ માત્ર 3 થી 4 દિવસ માટે વિયરકમ કોઝવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ફરી પાછું કહી શકાય ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને વિયરકમ કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 90 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે અને જે દ્રશ્ય છે ખૂબ જ સુંદર અને રળિયામણા દ્રશ્ય સામે આવી રહ્યા છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે, એટલે કે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ રાખવા માટે જે પ્રકારે પાણી આવી રહ્યું છે તેની સામે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 મીટર છે, ત્યારે આ મહિનાનું રૂલ લેવલ 335 હોવાથી જેટલું પાણીની આવક થાય છે તેના કરતાં વધુ પાણી છોડીને રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વાસણા બેરેજના 27 ગેટ ખોલેલા છે। 94,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સિટીના 5 ગામ અને ધોળકાના 7 ગામ છે જેને અસર થાય છે। હાલ તો વ્હાઇટ એલર્ટ છે। મામલતદાર સાથે ટીમ વિઝિટ કરી રહી છે। મળી નથી, લોકોને પણ નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે। હાલમાં અમદાવાદ શહેરના જે વિસ્તાર જે છે ખાસ કરીને 6 અને 10 ક્રોય અને ધોળકાના 6 અને 7 એટલા ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે। એલર્ટ તો તમામ ગામોને કરવામાં આવેલા છે, પણ જે નજીકના ગામો છે ત્યાં અત્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ અને સ્થાનિક તલાટીઓ સાથે મળી અને દરેક ગામમાં અત્યારે કામગીરી કરી રહેલ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં આવેલા પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે। કુદરતની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી જોવા મળી છે। નદી કાંઠે
નદી બે કાંઠે વહેતી હોય તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. 1000થી વધુ હેક્ટર જમીનમાં નદીનું પાણી હાલમાં ફરી વળ્યું છે. નદીની આસપાસના ગામડાઓમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ. ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે. મંદિર પરિસર બાદ સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાયા છે. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ છે. તો શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જોવા મળી રહ્યો છે. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે અને શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો છે. જે પ્રકારથી ભક્તોને નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા પડી રહી છે. સંવાદદાતા ઈશાન જોડાયા છે વધુ માહિતી માટે. ઈશાન, શું વધુ માહિતી? લોકના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઝરોઈ ડેમમાં સતત પાણી છોડાઈ રહ્યું છે. એ પાણી છોડાવાના કારણે સાબરમતી નદી કિનારે આવેલું સપ્તેશ્વર મંદિર કે જે વર્ષો પુરાનું પ્રાચીન અને સ્વયંભૂ મંદિર છે કે જે જગ્યાએ શિવજી ઉપર કુદરતી રીતે સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો છે. ખાસ કરીને જે નદીમાં ભારે જે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે દર્શનાર્થીઓને અંદર ન જવા પણ અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અત્યારે હાલ તો ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે. હજુ પણ જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો આનાથી પણ વધુ પાણી આવી શકે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. જી રૂપના. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મંદિર નજીક પાણી ભરાયા છે, મંદિર પરિસરમાં નદીના પાણી ભરાયા છે. લોકોને નજીક ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તો સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. શિવજી પર સાબરમતી નદીનો અભિષેક. તો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે ને સપ્તેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે, જેથી લોકોને આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શિવજી પર સાબરમતી નદીનો અભિષેક, જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો ખાસ અહીં આવતા હોય છે, પરંતુ હાલ સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને જોતા તંત્ર પણ લોકોને અપીલ કર્યો છે કે આસપાસ ન આવે તો વધુ હિતાવહ છે. તો મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. સપ્તેશ્વર મંદિર જે એક શિવ મંદિર છે, મોટી સંખ્યામાં ખાસ પર્યટકો અહીં આવતા હોય છે. હાલ શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ.